આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમોહિ, મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિદાતા. પરમ ભક્તિ અધિકાર. પરમ ભક્તિ કહો કે નિશ્ચય મોક્ષ માર્ગ કહો, એ તો શબ્દ છે, વાત. પરમ ભક્તિ જે ગુરુ શાસ્ત્રની ભક્તિ છે એ ભાવો, અને જે મોક્ષ માર્ગ નથી એમ સિદ્ધ કરવું. મોક્ષ માર્ગ તો આત્માની પરમ ભક્તિ. 136. મોખ પહે અપાણ છવ્યોણા, ગુણદી નિવદી ભક્તિ, તેણદો જીવો પાવે અસહાય ગુણમ નિયપણ. શિયો તંત સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, એ કારણે અસહાય ગુણ નિજ આત્મને આત્મા ભરે. એની ટીકા. આ નિજ પરમાત્મા, પર પરમાત્મા અર્યંત સિદ્ધાદી છે, એની ભક્તિ વ્યવહાર ભક્તિ પહેલી આવી ગઈ 1:35. વ્યવહાર એટલે પરાશ્રય ભક્તિ. એમાં સુભાવ હોય છે, પણ એ કઈ નિશ્ચય મોક્ષ માર્ગ નથી. આત્માની મુક્તિ એટલે પરમાનંદની પ્રાપ્તિ, એનું કારણ એ નથી. એથી કે છે આ નિજ પરમાત્મા. આ એટલે પોતાનો પ્રત્યક્ષ નિજ આત્મા, સ્વભાવ પૂરણ સ્વરૂપ, એવું જે પોતાનું નિજ પદ, એને અહીંયા આ એમ કહીને આ પ્રત્યક્ષ પ્રગટ પરમાત્મા બિરાજે છે. એમ કે આ પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાયથી પ્રત્યક્ષ આ એવો એ આત્મા છે. બરાબર. એવો નિજ પરમાત્મા, પોતાનો પરમાત્મા કે પરમ સ્વરૂપ, એવું ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ, એની ભક્તિ એ પર્યાય છે. આ નિજ આત્મા એ દ્રવ્ય છે, વસ્તુ. એની ભક્તિ એના સ્વરૂપમાં, અંતર સન્મુખમાં એકાગ્રતા, એના સ્વરૂપમાં કથન છે. હવે કે છે જે જીવ નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ, આમ ઉપરની પાદ નિરંજન જે વસ્તુ છે ભગવાન આત્મા, એ તો અંજનના કર્મ ને રાગના મેળથી રહિત છે. બરાબર. નિરંજન નિજ પરમાત્મા, પોતાનું ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ સ્વરૂપ એ પરમાત્મા, એનું એ દ્રવ્ય થયું. એનું આનંદામૃત પીવામાં અભિમુખ.
અનાદિથી પુણ્ય પાપ અને વિકલ્પ રાગ આદિ એને પીતો તો ઝેર ને અંદર આવો અંદર સમજાણું ગાય અનાદિ નો તો પુણ્ય ને પાપ રાગ ને દ્વેષ એવો જે વિકાર એ ઝેરના પીણા પીતો હતો. અનાદિ સંસારમાં નવમી ગૃહે ગયો દિગંબર દ્રવ્યલિંગી ધારણ કરીને એનું લખાણ આવ્યું છે. દ્રવ્યલિંગીની વાત છે તો ભવિને માટે છે. ભવિને માટે નવમી ગૃહે અનંતવાર ભવિ જીવ ભવિ તો ગયો પણ ભવિ નિજ આત્માના અમૃતના અનુભવ વિના મહાવતાદિના પરિણામ 28મો ગુણના એ બધા પરિણામ દુઃખરૂપ પરિણામને સેવતો હતો. સમજાણું કાંઈ એ જીવ જયારે પોતાનો નિરંજન નિજ પરમાત્મા એની સન્મુખ થઈ એ મિથ્યા દ્રષ્ટિએ અનાદિનો એ રાગમાં સન્મુખ હતો અને સ્વભાવથી વિમુખ હતો. એ સ્વભાવથી સન્મુખ થયેલો જીવ આનંદામૃત પીવામાં આત્માનો જે અનંત આનંદ ને સુખ સ્વરૂપ એને પીવું એટલે અનુભવવું એ મોક્ષનો માર્ગ. બરાબર સમજાણું કાંઈ નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત આનંદ રૂપી અમૃત એને અનુભવવામાં પીવામાં એટલે અનુભવવામાં વેદવામાં અભિમુખ જીવ ભેદ કલ્પના નિરપેક્ષ બહુ બેલીટીમાં નથી જેને ભેદની કલ્પના પણ નથી એવો નિરપેક્ષ મોક્ષ માર્ગ છે. है उसमें गुण गुणीનો ભેદ એવી જે કલ્પના એની પણ જેને નિશ્ચય મોક્ષ માર્ગમાં એની અપેક્ષા હતી. બરાબર હા એવો જ મોક્ષ માર્ગનો સ્વભાવ છે અને એવો જ આત્માનો સ્વભાવ છે. બરાબર ભેદ કલ્પના નિરપેક્ષ દેખો વ્યવહાર રત્નત્રય અને ભેદ કલ્પના ગુણગુણીનો ભેદ એની પણ અપેક્ષા વિનાનો માર્ગ આવી ભેદ અને વ્યવહાર હોય એ નિશ્ચય વેદન પામે એવું વસ્તુના સ્વરૂપમાં નથી. એમ બરાબર ભેદ કલ્પના રહી પેલા સમજણમાં તો એની વસ્તુ શું છે એમ રે સમજણના જ્યાં ઠેકાણા નથી એ અંતર્મુખ હોઈ શકે. બીજ અમૃત
આનંદરૂપી અમૃત એનો અનુભવ કરવો એ મોક્ષનો માર્ગ છે. એમ હા, એનું નામ આત્માની સાચી ભક્તિ છે. બહુ લોકોને એવું લાગે બાકી માર્ગ જ આનંદામૃતથી ભરેલો એના સન્મુખ થઈને આનંદામૃતનું અનુભવવું, નિર્વિકલ્પ આનંદના સુખને અનુભવવું એ જ મોક્ષનો માર્ગ છે. સાધારણ સમાજમાં કઈ બીજો રસ્તો હોય છે? જગતના નિર્દેશ આ ટીકા સાધારણ તો ગોઠવેલી લીધો. મુંબઈમાં હાલી હતા પરમદી 3 થી 4 આવી છે. 5 લેવાનું માર્ગ તો આ પેલી સમજણમાં અને વ્યવહારોની શ્રદ્ધામાં એમાં એને લેવું પડશે. બરાબર, એ વિના કોઈ રસ્તો નથી. રસ્તો જ આ છે. ઉગમણે જવું હોય ને આથમણે જાય ને પછી ઉગમણે જાય એમ હોય. આથમણા જવાની જેને અપેક્ષા જ નથી એવો સીધો ઉગમણે જવું એવો એનો માર્ગ છે. આવું મારે થાય સંપ્રદાય નતા એકલા અપવાસ ને તપ. એકલા અપવાસ ને તપ રાજાજીને અપવાસ ને તપ થયા એ બહુ ચોમાસું દીકરું કહેવાય. એમ કે 4 માસ થયા એટલી શેષિયાઓની દીકરી બહુ 8 અપવાસ 15 અપવાસ. હે વરઘોડા નીકળે પાછા. હા, ભગવાન તારું મારે એ બધા લાંઘણીઓના રસ્તા છે. ત્રાગા કરવા છે. ત્રાગા એ માર્ગ નથી ભાઈ. ઉપનામ આત્મા નિજ પરમાત્માના સમીપમાં જાય અને અમૃતનો અનુભવ થાય એને ઉપવાસ કે છે. સમજાનું કાંઈ ભગવાન આત્મા જેને દુઃખી પ્રાણી બિચારા પ્રતિકૂળ જરીક આવે તો રોવે રાજી પામ્યા. હમણાં પોરબંદર છે મુંબઈ ગયું એમાં ભાઈ રતિભાઈ વોરા બિચારા એની બહુ હતા ભડકમ દાળ ભાઈ હિંમતભાઈ કે અરે રતિભાઈ તમે તો મા હોશિયાર ભડકમ દાળ તમા વાતાવરણ થઈ ગયા ચિંતર કેમ કરી દેખીને બિચારા હોશમાં રોવા મળ્યા. હોશમાં હા મુંબઈમાં ક્યાં છે મુંબઈમાં અને એમની ખેતી કરે બે છોકરા બધા આવી ગયા છે. શાંતિ અંતરમાં શાંતિ છે ભાઈને ક્યાંય. હા, પૈસા છોકરા મકાન શું કરે ત્યાં. મલુચંદભાઈ નું જમાય નાનો એને કે અડધી ના હાર. હા, પૈસા શું કરવાની. એનો છે મલુચંદભાઈ નો દીકરો મોટર લઈને આવ્યો તેના ₹1,00,000 મોટર હતી. બીજા લાંબી નહીં નાની બીજા લાલ
બહુ લાંબી મોટી આપણે બહુ ઊંચી હે આપણને નામે આવડે બહુ પૂછ્યું હાલે છે અમને નામ 1 લાખ રૂપિયા મોટું એક નાની અંચો બહુ ઊંચો નામ એના હાથવા એના કઈ વાત થાય ને એ મોટર એની હતી કે ત્યાં માંગુ એની હતી અહીંયાથી જો પણ નથી લાવી અને મોટર લીધ નાખે ના હવે મારી પણ નાખે લાખની મોટર એમાં બે હા ભાઈ એ માણના લાડવા છે બાપા ભગવાન આત્મા હા અમૃતનો સાગર જ્યાં ડોલે છે અમૃત ચલો છલ અમૃત થી ભરેલો ભગવાન એ તારી ચીજ છે ને એ તું છો એવો ભગવાન આત્મા પોતાના આનંદના અમૃતને પીવામાં વેદવામાં અનુભવવામાં અભિમુખ એટલે સ્વભાવ સન્મુખ છે એને આ આનંદના અમૃતનો અનુભવ થાય છે એવો માર્ગ વેદના અપેક્ષા વિનાનો છે નિરૂપચાર રત્નત્રય એટલું સિદ્ધ કર્યું ભેદ રત્નત્રય નહીં ભેદ કલ્પના નહીં એની અપેક્ષા નિરૂપચાર રત્નત્રય ઉપચાર રત્નત્રય વ્યવહાર એ નહીં બરાબર નિરૂપચાર રત્નત્રય સ્વરૂપ યથાર્થ રત્નત્રય સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ આનંદની અંતર સન્મુખ થઈને પ્રતીતિ જ્ઞાન અને રમણતા એ નિરૂપચાર રત્નત્રય સ્વરૂપ નિરૂપરાગ મોક્ષ માર્ગ કેટલી સ્પષ્ટતા કરી છે તો માર્ગને હથેળીમાં મૂકીને બતાવ્યો હે હા બાપુ તું જોને તું જોને એમાં આ છે ને આ નિરૂપચાર રત્નત્રયાત્મક એમ કરીને ઉપચાર નહીં અને રાગે નહીં નિરૂપરાગ મોક્ષ માર્ગમાં ઉપયોગ ઉપરાગ રહિત નિર્વિકાર નિર્મળ ને શુદ્ધ શુદ્ધ મોક્ષ માર્ગમાં બીજો એક અશુદ્ધ મોક્ષ માર્ગ વ્યવહાર છે પણ એની અપેક્ષા નિશ્ચય મોક્ષ માર્ગમાં નથી બરાબર એમ કે સમજાવું કાંઈ આ માર્ગ ને એની અનંત કાળના લક્ષમાં લીધો નહીં બરાબર અને એ માર્ગનું લક્ષ્ય કોનું લક્ષ્ય કરવાથી એ માર્ગ થાય એની એને ખબર નહીં એમણે બહારની પ્રવૃત્તિ આવી મુંબઈની તો બહારની પ્રવૃત્તિ આજે વ્યવહારે શાંતિ નહીં ધર્મ નામ ધરાવીને બાયની પ્રવૃત્તિ એટલે વિકલ્પાત્મક શુભરાગ એની પ્રવૃત્તિ એ બધું સર્વસોજાની હોય ભગવાન તો એનાથી નિવૃત્ત સ્વરૂપ છે વિકલ્પની પ્રવૃત્તિથી નિવૃત્ત સ્વરૂપ છે બરાબર કેમ કે તે નિરૂપરાગ છે એ તો મલિન અને અશુદ્ધતા રહી છે મોક્ષનો માર્ગ જો આ ધનતે રક્ષા હા ધન એવું નિજ સ્વરૂપ લક્ષ્મી એના સન્મુખ થઈને એના આનંદનું વેદન એ ધન લક્ષ્મી ધનતેર છે બરાબર સ્વરૂપની લક્ષ્મીનું વેદવું એ ધનતેર છે બરાબર
હા ધૂળ ને પૈસા ને શું કરે પૂજે, પૈસા વધે ને પૈસા આવે. હા 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 અગ્નિની જ્વાળા આવે ખુશી થાય. કોઈ ના પાડે કે ભાઈ આ નહીં, લક્ષ્મી નહીં, પુલ પાપના પરિણામ નહીં, એ તો અગ્નિની જ્વાળા છે. બરાબર. એને ઓલવવાનું કે તો નહીં, મારે એને હળગાવી છે. એવું નિરૂપરાગ મોક્ષ માર્ગમાં પોતાના આત્માને એમ કે છે, અને માર્ગમાં આત્માને થાપે એમ એ તો એનો અર્થ એમ છે. વસ્તુ તરફની એકાગ્રતા થઈ એટલે આત્મા રાગમાં થતો એ નિર્વિકારમાં આવ્યો થાય તો એમ કહેવામાં આવે. હા નિરપેક્ષ માર્ગ આકડો લાગે કઈક સાધન શ્રીમદમાં એમ બધું વ્યાખ્યાન થયું પૂરું રાતે એક મારવાડે કે માર્ગ આ પણ એનું સાધન એમ ભક્તિ કરવી ગુરુની ફોટા રાખીને મૂર્તિની આ કયું કઈ વાંચન શ્રવણ મનન બધું કરવું એ કઈ સાધન તો હોય છે કે નહીં? એ કશો નહીં તો પછી કરવું સાધન સાધુ પ્રગટાય જે રીતે એનો સાધન સ્વભાવ તો અંદરમાં પડ્યો છે. એવા સાધન સ્વભાવને પર્યાયમાં સાધન રૂપે પ્રગટ કરે એને આત્માને સાધનમાં થયો, સાધકમાં રાગમાં થતો હતો એ સાધનમાં થતો. આ છે અરે આ જગતની અંધી પૂજે નહીં ત્યાં થાય ને જયપુર જો ને જ્યાં અંધી 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 દિશા પૂજે નહીં, મકાન પૂજે નહીં, રેતી ઉડે ઝીણી ઝીણી એ લોકોને બહુ ડર. અંધી ચડી તો જવાય છે નહીં, આમ થાય છે તેમ થાય છે. આ અંધી ચડવામાં એને ભાન નથી થતું ઊંધી ચડે છે. પાપના ગોટા ઉઠે ઊંધીના, એની આગમાં ભગવાન આખો ખડ્યો છે એની એને ખબર. અહીં તો મોક્ષ માર્ગ એક છે એમ કહ્યું, બે એમ ન કહ્યું, બીજાની તો અપેક્ષા નથી નિશ્ચય એમ કહ્યું. હવે હા હા નિરૂપરા નિર્વિકારી શુદ્ધ મોક્ષ માર્ગ. કેમ કે ભગવાન પોતે શુદ્ધ આનંદનું અમૃતનું સ્વરૂપ છે. એની પર્યાયમાં શુદ્ધ આનંદના અમૃતનું વેદન એને અહીંયા સાચો મોક્ષ માર્ગ કહે છે. અને એ એક જ મોક્ષ માર્ગ છે, એમ પછી બીજો નહીં. હા હા એવા માર્ગમાં પોતાના આત્માને ઠીક એવા માર્ગમાં પોતાનો જે પેલા કહ્યું હતું ને નિજ પરમાત્મા, એવા આત્માને સમ્યક પ્રકારે થાપીને એટલે આત્માને નિર્મળ પર્યાયમાં રાખીને અગેન આપું છે ભાઈ સમજાણું કાંઈ પોતાના આત્માને સમ્યક પ્રકારે થાપીને આવો જે નિરૂપરાગ નિર્વિકારી શુદ્ધ રત્નત્રય આનંદના અભિલાષી જીવોએ, આનંદના અભિલાષી પીનારા જીવોએ આત્માને ત્યાં રાખવો એમ કે છે.
એનું તો આત્માનું સ્વરૂપ કહ્યું નિરંજન નિજ પરમાત્મા. એ આત્માને કેવો છે. પછી મોક્ષ માર્ગમાં આનંદ અમૃત પીવાનું એ મોક્ષ માર્ગ કયો. એની સન્મુખ પાછો પીવામાં સન્મુખ એવો જીવ વ્યવહારની અપેક્ષા વિનાનો ઉપચાર વિનાનો એવું રત્નત્રય સ્વરૂપ અને શુદ્ધ અશુદ્ધ વિનાનો મોક્ષ માર્ગ એમાં પોતાના આત્માને બે લીટીમાં કેટલું કહી દઉં. હું 32 વર્ષે 45 તો હાથે લીટી હાથ આવે એવું છે નહીં. એમાં લખાણ નથી, લાઈન નથી, લાઈનનો રસ્તો નથી. એમાં તો એને સાચી સમજણ ને લાગવી જોઈએ. એમ નથી એમાં કહીને એમાં એને દુઃખ થાય એમ નથી. મારા બાપુ મારા છે ને ભાઈ એવી શૈલી જ્યાં શાસ્ત્રમાં જેને ન હોય એ ક્યાંથી કાઢે ને ક્યાંથી સમજે. સમજાણું કાંઈ અહીં તો એક કડી બે લીટી એમાં તો આત્મા એનો મોક્ષનો માર્ગ નિર્વિકલ્પ મોક્ષ માર્ગ એટલે નિર્વિકલ્પ વેદન આનંદનો એ શુદ્ધ મોક્ષનો માર્ગ નિરુપચાર મોક્ષનો માર્ગ ઉપચાર ને વ્યવહારની અપેક્ષા વિનાનો. ચેતનજી નથી એને દુઃખ લાગે કે નો અમારા સાથે ભગવાનને કહ્યું બાપુ ભાઈ ભગવાન છેતરાઈ જાય ભાઈ. અરે આવે અંતે કાળે ભાવમાંથી નીકળવાનો ભાવ એ બહાર આવ્યો નિગોદ ને એકંદરીમાંથી તો ભાવના અભાવ કરવા માટે છે. દુનિયા માને ન માને પૂજે ન પૂજે એની હારે કઈ સંબંધ છે? પરદ્રવ ની હારે સ્વદ્રવ ને શું સંબંધ છે? ત્રણલોક ના નાથ ની હારે પણ આત્માને શું સંબંધ છે? સમજાણું કાંઈ? કેમ કે દરેક સત્તા પોતાની દ્રવ્ય ગુણ પર્યાયમાં વધતી રહી છે. એનું પદ સત્તામાં જમવું કોઈ દી થતું નથી. એટલે પરની સંબંધ મફત છે. પરનો સંબંધ ત્રિલોક ના નાથનો કરવા જાય તો કે રાગ આવે. શરીર સોનાની મીઠી જેવું લાગતું હોય અને એમાં એક કેન્સર એમાં ગળાનું જેમાં પાણી ઉતરતા રાડ નાખે. એ જરી કઈ નાનું કરી નાખતો બહુ ગળાવાનું નહીં તદ્દન ઠંડુ આવું થઈ ગયું એને. એની પીડા નથી. એના રાગમાં એકતા બુદ્ધિની પીડા છે. જયારે રાગની એકતામાં પીડા છે તો રાગની પૃથકતામાં આનંદ છે. સમજાણું કાંઈ? માર્ગ તો આ છે, બીજો માર્ગ ભલે કે લોકો અથવા શાસ્ત્ર પણ કે વ્યવહાર સાધન છે, વ્યવહાર હેતુ છે. હવે છે ને કારણ છે, નિયત હેતુ બહુ નાખેલું હતું. કારણ પહેલું હોય પછી કાર્ય થાય એમ કે છે. સાધક હોય એ સાધક પણ પહેલું આવે, પછી આવે. એ તો બધી વ્યવહારની વાતો ભાઈ. બરાબર. ત્યાં તો ભગવાન આત્મા પોતાના સન્મુખ થવામાં પરની કઈ અપેક્ષા નથી. ભાઈ આટલું જાણવું થયું હોય તો એની અપેક્ષા પણ અંતર્મુખમાં થવાય એવી પણ જેને અપેક્ષા નથી. ગજબ વાત છે.
સાંભળ્યું ભગવાન કે સંતો પાસે મોક્ષનો માર્ગ આ છે એવું જે જ્ઞાનમાં ખ્યાલમાં આવ્યું એની પણ જેને અપેક્ષા સોના સન્મુખમાં નથી. કારણ કે પર સન્મુખના ભાવમાં શું સન્મુખની અપેક્ષા એની છે? હા હા સમજાણું કાંઈ? સ્વસન્મુખના ભાવમાં પર સન્મુખના ભાવની દિશા તેરની અપેક્ષા શું હોય? ઉગમણું જવું એ થોડું હાથું હાલે તો ઉગમણું જાય એમ છે. હા હા એવો આત્મા છે આવડો કે જેને મોક્ષ માર્ગમાં વ્યવહારની અપેક્ષા નથી, એવો તો એનો પર્યાય ધર્મ છે. શું કીધું? એનો નિશ્ચય મોક્ષ માર્ગ પર્યાયનો એવો સ્વભાવ છે કે જેને વ્યવહાર રાજાની અપેક્ષા નથી, એવો તો એનો પર્યાય સ્વભાવ છે. એમ કે કાંઈ સમજાણું કાંઈ? શીખાવીને શું વાત કરવી? સહજાનંદ મૂર્તિ પ્રભુ અનાદિ અનંત સહજ સ્વાભાવિક વસ્તુ એમને એમ પડી જાય. પણ નિશ્ચય મોક્ષ માર્ગ છે એને પણ પરના વ્યવહારના પર સન્મુખના જ્ઞાનના પર સન્મુખનું જ્ઞાન આ ભગવાને કહ્યું આમ એવું સાંભળ્યું જાણ્યું એ જાણ્યું પોતાથી, વાણીથી નહીં. એવું પોતાથી જાણ્યું એની પણ અપેક્ષા આને નહીં. એમ કે વાત છે ને? સમજાણું કાંઈ? પોતાના આત્માને સમ્યક પ્રકારે સાથી એમ કે છે. સમજાણું કાંઈ? ઘણી વાત પરમ સત્ય જાણ્યું છે, જ્ઞાનમાં આવ્યું, વિતરાગે કહ્યું ને આવ્યું પોતાના જ્ઞાનમાં પોતાથી કે આ માર્ગ છે. એવું જે જ્ઞાન એની પણ જેને સ્વસન્મુખમાં અપેક્ષા નથી. હા હા જે તો માર્ગ છે ને અજબ. હે સમજાણું કાંઈ? એવો નિરુપરાગ મોક્ષ માર્ગ પરની અપેક્ષા વિનાનો એને એની અંદર આત્માને સ્થાપે છે. એટલે આત્મ સન્મુખ થાય છે એ આત્માને આમાં સ્થાપે છે એમ કહેવામાં આવે. બરાબર. નિવૃત્તિના મુક્તિ રૂપી સ્ત્રીના ચરણ કમળની પરમ ભક્તિ કરે છે. હા હા આવું જેને અંતરમાં આવું સાંભળીને કેટલાક એવું તો પછી આ બધું શાળા બંધ થઈ ગઈ. તેરાના મૂર્તિના નામ સમજાણો? એની પર્યાય તો એને કારણે ના થાય, મંદિરની પર્યાય ખોટી થાય છે. અને જીવને એવો ભાવ આવ્યા વિના રેની જ્યાં સુધી વિતરાગતા ન હોય એવો ભાવ આવે શુભ, એમાં એ નિમિત્ત કહેવામાં. નિમિત્ત નો અર્થ કે એનાથી શુભ થયો નથી, પણ એવા શુભની પણ જેને સોના આમની અપેક્ષા આમ જવા માટે હોય એમ કે છે. શું કીધું? બહિર્મુખ લક્ષણનું અપેક્ષા અંતર્મુખ લક્ષ જવા માટે હોય એ તો સીધી વાત છે. સમજાણું કાંઈ? આમ ગઈ એની લાગણીને આમ જવામાં એની કેમ અપેક્ષા હોય? પંડિતજી આ મોટી પંડિતોમાં ગોઠવ છે. મખલદાની અંદરનું તોડી નાખવા નથી જ્યાં હોય ત્યાં નાગપુર શિવડી 8-10 તે હતા. મેં તો બધાને વાત કરી બાપુ ફેરવી નાખો કુમકુંદાચાની શ્રદ્ધા કરો.
આ કોની વાત આવે એમ કે શ્રી કુમાચાર્યના કથનથી વિરુદ્ધ શ્રદ્ધા એને બેઠું કારણ કે એ જ ભણ્યું છે બહારનું વજન આટલું જનારે એ બહિરાત્મ તરીકે વજન બહારનું જ આટલું છે. હા આખી દિશા ફેર માર્ગ છે. જેને પરલક્ષી જ્ઞાનની જરૂર નથી, પરલક્ષી વ્યવહાર રત્નત્રયની જરૂર નથી. સમજાણું કાંઈ ખંડાચાર્ય કહ્યું કે અમારા ગુરુએ મને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો. એ વાતો જણાવી. વળી આ કે છે કે એના જે જાણ્યું મેં પર્યાય પરલક્ષીથી એના સ્વભાવ સન્મુખ જવામાં કઈ અપેક્ષા નહીં હોય છે. હા 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 એવું ભગવાન આત્મા પોતાની નિર્મળ સ્વસન્મુખની નિર્વિકલ્પ આનંદની વેદન દશા એમાં આત્માને રોકે છે અને રાગમાં રોકતો પરલક્ષી જ્ઞાનમાં પણ રોકતો નથી એમ કે છે. સ્વલક્ષી શ્રદ્ધા જ્ઞાનને શાંતિમાં રોકે છે ને એને હજી શ્રદ્ધામાં તો નક્કી કરે માર્ગ આ છે બરાબર એ વિના અંતર્મુખ થઈ શીખી શકશે. જાણું કાંઈ છતાંય શ્રદ્ધામાં લક્ષ કરે એની પણ અપેક્ષા અંતર જવાને માટે નથી. બરાબર આવો માર્ગ ધાર્યા સમજાણું કાંઈ એવો નિવૃત્તિના મુક્તિરૂપી સ્ત્રી એમ નિવૃત્તિ એટલે મુક્તિરૂપી સ્ત્રી એટલે પરમાનંદ રૂપી દશા પૂરણ એનો ચરણ કમળની પરમ ભક્તિ. આ મોક્ષ માર્ગની ભક્તિ એટલે એના ચરણ કમળની ભક્તિ. મુક્તિરૂપી સ્ત્રીના ચરણ કમળની પરમ ભક્તિ કરે છે. મોક્ષની પૂરણ પર્યાયનું કારણ જે મોક્ષ માર્ગ એની જે ભક્તિ કરે છે પરમ ભક્તિ એમ કે છે. મુનિએ તો ટીકા કરી છે એવો જ્ઞાનના પેટ ખોલીને મૂક્યા છે. લોકોને શાંતિથી ધીરજથી સાંભળે મજ્જતથી તો એની પકડાય વાત. માર્ગ તો આ છે. સમજાણું કાંઈ ક્યારે કોઈ દુઃખના ગાવાનો ભોગે જ માપી. વિષય ભોગ માન આદુ કીર્તિ એનું લક્ષ દાવાનો ભોગે છે. એમ ઠેકાણે શુભ ભાવ એ પણ કશાય અગ્નિ છે. બરાબર કશાય શાંત રસથી વિરોધ છે. પ્રશાંતિ અનંત સુધામય એટલે મારે છે ને છેલ્લું પ્રશાંતિ અનંત સુધામય અનંત અમૃતમય પ્રશાંતિ પ્રણમો પદ તે વર્તે જય તે. હા છેલ્લી કડી છે. છેલ્લી એક કડી લખાઈ ગઈ બસ પછી બે તૂટી ગયો. સુખધામ અનંત સુસંત સહી दिन रात रहे तब ज्ञान नहीं प्रशांति अनंत सुधामयी रणमो पद ते वर्ते जयते वर प्रदान एवा पद में जय हो
કીધું ના પ્રશાંતિ શાંતિ શાંતિ પૂર્ણ શાંતિ શાંતિ અનંત અનંત શાંતિ સુધામય અમૃતમય આ તો અમૃત આવ્યું ને આનંદ શાંતિ સુધામય અનંત સુધામય ત્રણમું પદ છે એ પદને ત્રણમું છે વર્તે એનું ફળ અમને મળો અને એનો જય થાવ મોક્ષની પર્યાય સંસારની પર્યાયનો નાશ થાવ પરાજય થાવ જય અમે સમજી પરાજય ન્યાય દીધું ને જય થાવ પરાજય નાસ્તિક વાત છે જય થાવ મોક્ષનો માર્ગ ફળ તરીકે મુક્તિ તેનો એ મુક્તિ રૂપી નિવૃત્તિ પરમપરણતિ મુક્તિની પર્યાય એના ચરણ કમળની પરમ ભક્તિ કરે છે. મોક્ષ માર્ગની ભક્તિ મોક્ષ માર્ગની ભક્તિ એમ કેમ છે એ મુક્તિના ચરણ કમળની પરમ ભક્તિ એના પગ પકડ્યા તે કારણથી તે ભવ જીવ તે કારણથી આ કારણે એમ કે પરમ ભક્તિ કરે છે તે કારણથી તે ભવ જીવ ભક્તિ ગુણ વળી આવા ભક્તિ ગુણ વળી એ જીવ નિશ્ચય પરમ ભક્તિ ગુણ વળી એટલે પર્યાય મોક્ષનો માર્ગ એ વળી નિજ આત્માને એટલે પૂર્ણ પદ આત્માની લબ્ધિનું પૂર્ણ પદ મુક્તિ આવી ભક્તિ વળી મુક્તિને પામે એ પછી વ્યાખ્યા કરે છે નિજ આત્માને કે જે નિરાવરણ સહજ જ્ઞાન ગુણવાળો હોવાથી આત્માને પામે જેમ કેવું છે ને આત્માને પ્રાપ્ત કરે છે એમ કેવું આવી નિશ્ચય ભક્તિ વળી આત્માને પ્રાપ્ત કરે કે પૂર્ણ દેખાને પામે એ આત્માને પ્રાપ્ત કર્યું કહેવાય. બરાબર સમજાણું કાંઈ હવે આત્માને પ્રાપ્ત કરે છે પણ એ આત્મા કેવો એમ કરે કે જે નિરાવરણ સહજ જ્ઞાન ગુણ વાળો હોવાથી એના બધા ગુણો નિરાવરણ ને આત્માને કયો તો નિરંજન નિજ પરમાત્મા પહેલી લીટીમાં હવે એના ગુણોને સિદ્ધ કર્યા કે જે આત્મા નિરાવરણ સહજ ગુણ જ્ઞાન ગુણ વાળો હોવાથી આવરણ વિનાનું સહજ જ્ઞાન ગુણ વાળો હોવાથી અસહાય ગુણાત્મક છે એના ગુણને કોઈની સહાય દ્રવ્યને નથી પર્યાયને પરની અપેક્ષા નથી આ ગુણને કોઈની અપેક્ષા તેમ કે સમજાણું કાંઈ ટીકા છે પણ ટીકા છે ને એકલા અમૃતના સાંખના સંખ્યા બરાબર ભાઈ માર્ગ તો આવો છે અંતર્મુખ થયા વિના તારો માર્ગ ક્યાંય નીકળ્યો એવી પરમ નિજ ભક્તિ આનંદામૃત પીવું નિરપેક્ષ નિરુપચાર તંત્ર વિકાર મોક્ષ મારા એને પરમ ભક્તિ કહે છે. આ બહુ ભક્તિમાં પરમાથી માને હોય ને તો શું કહી નાખ્યું નહીં
લોકો જૈન દર્શનની તત્વની સ્થિતિ એવી ચાલુ કે છે, જૈન ના થઈ કહેલા તત્વોને જાણવી, જૈનના તીર્થના થઈ કહેલા તત્વોને છોડી દે. અહીંયા બીજામાં એવું મીઠા લાગે અને જયંતિ છે ને એ શાંતિભાઈ રજનીશનું બહુ મીઠું લાગે છે કેતો હિંમતભાઈ આવ્યો કરો ને એ બધા ઉછળી ગયેલા. રજનીશનો ક્યાંય રજનીશ ક્યાં જૈનો મારે ક્યાં હે માણસને જયારે ફરી જાય છે ને પછી કઈ ઠેકાણું રહેતું જયંતિભાઈ આવ્યા હતા ને એક ઝપટમાં હા મારે ક્યાંય રજનીશ પ્રેમજી તો ક્યાં પણ જૈનના ફિરકાઓ બીજા છે એમાંય ક્યાં છે અને આ ફિરકો જો નહીં ગમે એમાંય આ ક્યાં છે હવે આમ કઈ આ સંપ્રદાય ક્યાં છે? આ તો વસ્તુનું સ્વરૂપ છે. સમજાવું કઈ મને બીજા નથી. જન જીન જૈન એ ત્રણ આવશે હમણાં આપણે આમ આવે છે ને ઓલા મને ક્યાંય તીર્થનાથે કઈનું આવે છે ને 139 માં આવશે. જેવું જન જૈન અને જીન ત્રણે આવશે. જે શબ્દ કે છે ને ત્રણ 139 હતા. જૈનો એ કહેલા એમ છે જો, અને સકળ જીન એવા ભગવાન તીર્થાદિનાથના ચરણ કરનો જીવકો. જૈનો એ કહેલા એ ભગવાન તીર્થંકર ના ગણધરો. જૈનો એટલે ગણધર, જીન એટલે તીર્થંકર છે ને. અને એનો કવચ છે ને ત્રણે જૈન મુનિ નાથોના મુખાર. જૈન એટલે ગંધર્વ, ભયજનોના ભવનો નાશ કરનારા છે એ જન. અને જીન યોગીનાથ જૈન મુનિવર નિજ ભાવને સાક્ષાત કરે. લ્યો ત્રણ કીધું ત્રણે આમાં આવ્યું કળશમાં હોય છે. ત્રણ શબ્દ કળશમાં. જૈન મુનિનાથો એટલે ગણધરો અને ભયજનો એના ભવોના નાશ કરનારા તત્વમાં જે યોગીનાથ જે મુનિ બીજા જે કોઈ મુનિઓ નિજ ભાવને સાક્ષાત જોડે છે તેનો નિજ ભાવથી યોગ થાય. આમાં કેટલી વાત છે, બધી વાત છે હે પૂર્ણતા ભરી છે. જન જીન ને જૈન. અહીં તો ભયજન જે ભવોનો નાશ કરવામાં તત્પર એને ભયજન કહા. અને કહેના તત્વો જૈન ગંધર્વો એ છે અને ગંધર્વો એ કહ્યા. સતળજીને કહેવા તે કયા જીન કયા. તીર્થંકર ને જીન, ગંધર ને જૈન, ભર ને જન. કાંઈ એ ચેતનજી આપડે કોક કેમ પણ આમાં મેળવું છે ને. હે હા છે હાથની છે ક્યાં હતું. હા બધા ગપ મળ્યા બધા છેતરા ગયા બિચારા. એને આખી ઊંધી લાઈન છે જ્યાં એના ફળ તરીકે સંસાર અને નરકને નિરોધમાં દુઃખી થાય પ્રાણી એના ભાવ સેવે એના ઉપર તિરસ્કારી કેમ હોય. જાણું કાંઈ વિપરીત માનતા અને સેવનારાઓ
મહાવિપરીત ફળને ચાર ગતિના જાણીના દુઃખની સિલાય એનો તિરસ્કાર કેમ? આ શું કરે? સમજાવવાનું કાંઈ માર્ગ તો ભગવાન આ છે ભાઈ. બરાબર. જીન સકળ જીન પૂર્ણ જૈન જીન હે. ગણધરો જૈન, ગણધર તે જૈન અને એને સમજનારા દર્જન. આવું ભગવાન સ્વરૂપ ધનતેરસ કરી ગવાની. બરાબર. આ ધનતેરસ કરી છે કારણ 14 દિવાળી કરે છે. મંગળવાર રાખે છે વચમાં. લોકો કહેવાય આપણે તો મંગળવારે જવાનું છે. બે શબ્દ છે ને. હા, ભગવાન નિરંજન એને અંજન વિનાનું દ્રવ્ય કહ્યું. બરાબર. આ એના ગુણાત્મક જીવ આત્મા ગુણાત્મક કેવા ગુણ છે કે અસહાય ગુણાત્મક, નિરાવરણ સહજ અસહાયાત્મક જ્ઞાન એવા બધા ગુણો એવા. જ્ઞાન ગુણો અસહાય ગુણાત્મક છે. જો જ્ઞાન ગુણો નિરાવરણ સહજ કહીને અસહાય ગુણાત્મક છે. આખો એના ગુણો જ એને કોઈની સહાય નહીં. બરાબર. સ્વતંત્ર આનંદ ગુણોનો પ્રિય પ્રભુ એવો આત્મા નહીં. આવી અંતરમાં સ્વસન્મુખ ભક્તિ કરનારાઓ પ્રાપ્ત કરે, આવા આત્માને પ્રાપ્ત કરે. આત્મા આવો એમ કે બરાબર. એ રાજવાળો વ્યવહાર વાળો સંસાર વાળો આત્મા નથી. હા હા है पंडित जी, उसमें इतना बड़ा है देखो. हाँ 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 मुनि टीका करता हृदय घुसी गया आनंदમાં. એમાં આવી ગયા વાત. માર્ગ આ છે. સારા દુઃખના આંસુ લોવા હોય એના વિધવાન આંસુ લો તમને આમ થાય હવે કોણ આંસુ લો બાપા. સારા દુઃખના આંસુ પીડા એને નાશ કરી હોય. આ એક ભગવાન નિરંજન નિરાકાર સ્વરૂપ પરમાત્મા અસહાય ગુણ સ્વરૂપ એની ભક્તિ કરતા અસહાય ગુણાત્મક પૂર્ણ દેખાને પામે એટલી આત્માને પામે છે. બરાબર. મુક્તિ થવી એટલે આત્માને પામે એમ કીધું. બરાબર. સંસાર પામે એને અનાત્માને પામે છે. સમજાણું જાય. સ્વર્ગ જાય જીવન જાય એ તો અનાત્મ છે. રાગાની ગતિ, રાગને ગતિને પામે એ તો અનાત્મા છે. બરાબર. સંસાર પોતે રાગ છે, વિચાર છે, અનાત્મા છે. અને એના ફળ તરીકે આ ગતિ મળે એ અનાત્મા છે. આ આત્માને પામે છે. એટલે જે ગતિને પામતો નથી. પૂર્ણાનંદનો અમૃત સાગરથી ભરેલું એ હંસલા મોતીને ચરે એ દાણાને ન ચરે. એમ પરમ હંસલો રાગથી ભિન્ન પડેલો આત્મા એવો વિવેકી હંસ એ અમૃતના પીણા પીવે કે છે. ગજબ વાત છે. એ રાગના પુણ્યના પીણા એને ન હોય. હા એ જ વાત કે છે. પણ ભૂલો પીડ્યો એ મોટા ઝેરના પીણા પીવે છે. સમજાણું થાય. એ માને એમ સુખી છે, બાદશાહી છે. મોટું ચાલી કરી લાખની બધાને કરોડો લાખની સંખ્યા 3.5 લાખ. દરિયામાં ચંગારી. 2
બોટન શાંતિલાલ પ્રસાદને હા એ સ્ટીમર બીજું નામ હતું માલ મોકલવાની એવું નામ હતું સ્ટીમર છે પણ નામ માલ મોકલવાનું 8-300 એમ કઈ હતું 1 લાખ લોઢાનો હોય મોકલે નાંગેલી મોકલે એવું નામ આપવા દીધું. એ દુનિયા આખી પડી છે. એ દુનિયા ક્યાં સારી છે તું ક્યાં દુનિયાનો છો? હું તો અનંત ગુણાત્મક કરું છો એવો ભગવાન આત્મા પોતાના સન્મુખની અમૃતના પીણાની ભક્તિ કરતા અનંત ગુણાત્મક સ્વરૂપ એ જ્ઞાન લીધો નિરાવરણ તો એ જ્ઞાનની પ્રધાનતાની વાત નિરાવરણ સહજ જ્ઞાન વાળો આત્મા એટલે કે નિરાવરણ બધા ગુણો વાળો આત્મા એની પર્યાયની પૂર્ણતાને પામે. માર્ગે કયો અને માર્ગનું ફળ પણ મોક્ષ માર્ગ છે ને નિયમ સાહેબ ને મોક્ષ માર્ગ ના આગળ આવેલા નીચે ભક્તિ એ મોક્ષ માર્ગ, નીચે પ્રતિક્રમણ મોક્ષ માર્ગ, નીચે પ્રત્યેગાન મોક્ષ માર્ગ, બધા મોક્ષ માર્ગ થઈ ગયા. સમજાણું થાય? નીચે કર્યું કેવો અસહાય ગુણ ભાવ, જેને કોઈની સહાય નથી એવા ગુણ ભાવો. આત્મા સ્વતઃથી સહજ સ્વતંત્ર ગુણ ભાવ, ગુણની વિશેષણ જો આત્મા સ્વતઃથી શું સ્વતઃથી આત્મા સ્વતઃથી એમ નહીં ગુણ આત્મા સ્વતઃથી સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાય ગુણવાળો છે. એની પર્યાય અસહાય પર્યાય વાળો છે. એને ધર્માર્થી કઈ મદદની જરૂર નથી, ધર્માર્થી મદદ જરૂર એમ કે છે. ત્યાં ટકવામાં એ અધર્માર્થીની મદદ જરૂર નથી. સિદ્ધ જ્યાં રહ્યા છે એ અસહાય પર્યાય વાળા છે. અને પરની પર્યાયની સહાયતા જેમ મોક્ષ માર્ગને વ્યવહારની અપેક્ષાતા નથી એમ પૂરણ પર્યાયને કોઈની અપેક્ષા કોઈની સહાય નથી. ઘણી વાત કહી હો, પણ એકો છત્રી એટલું માર્યું ગ્રહ ગુણ પર્યાય માર્ગનું પૂરું ફળ એટલો બધો સ્વતંત્ર નહીં, એટલો બધો સ્વતંત્ર નહીં. કર્મને આધીન છે, પણ કર્મને આધીન તો શું થાય છો એ સ્વતંત્ર છે. કર્મ ક્યાં તને આધીન કરે? સ્વતંત્રપણે ભૂલ કરીને આધીન થાય એમ સ્વતંત્રપણે પરની અપેક્ષા વિના પોતાને આધીન પોતાના સન્મુખ થાય. બસ એ સન્મુખનો ઉપાય તે મોક્ષનો માર્ગ છે.